હાલો વિમલ સર, મારે ખરેખર ઓલ્ડ ટેક્સ રિજીમમાં જવું જોઈએ કે ન્યૂ ટેક્સ રિજીમમાં જવું જોઈએ એનું જરા કન્ફ્યુઝન છે. કન્ફ્યુઝન દૂર કરી દેશો સર? સાચી વાત છે. અત્યારે જ્યારથી ગવર્મેન્ટે ન્યૂ ટેક્સ રિઝાઇમ ને ઓલ્ડ ટેક્સ રિઝાઇમ લોન્ચ કરી છે ત્યારથી ઘણા ખરા મિત્રોને એ પ્રોબ્લેમ આવે છે કે એ લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે એ લોકોએ ન્યૂ ટેક્સ રિઝાઇમમાં જવું કે ઓલ્ડ ટેક્સ રિઝાઇમ જવું. તો એના માટે અમે શું કર્યું છે કે એક ચાર્ટ બનાવી દીધો છે કે જેના ઉપરથી તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો કે તમારી ઇન્કમ કેટલી છે અને તમારા ડિડક્શન કેટલા છે, અને એના ઉપરથી તમે નક્કી કરી શકો કે તમારે કયું ટેક્સ રિઝાઇમ બેનિફિશિયરી થશે, ઓલ્ડ ટેક્સ રિઝાઇમ કે ન્યૂ ટેક્સ રિઝાઇમ. સપોઝ કે તમારી ઇન્કમ 7.5 લાખ રૂપિયા સુધીની છે અને તમારી પાસે 2.5 લાખના ડિડક્શન છે, તો ડિડક્શન બાદ કરીને તમારી નેટ ટેક્સેબલ ઇન્કમ 5 લાખ રૂપિયા થાય છે, તો તમારે ઓલ્ડ ટેક્સ રિઝાઇમમાં કંઈ ટેક્સ પે નહીં કરવો પડે કારણ કે તમને રિબેટ મળી જશે. તો એ કેસમાં તમારે જૂની ટેક્સ રિઝાઇમ જ તમારા માટે બેનિફિશિયરી થશે. પણ સપોઝ કે તમારા ડિડક્શન છે એ 2.5 લાખ કરતાં ઓછા છે, તો ડેટ મીન્સ કે તમારી ઇન્કમ 5 લાખ કરતાં વધારે થઈ જશે, તો તમારે ન્યૂ ટેક્સ રિઝાઇમમાં જઈને તેનો બેનિફિટ લેવો જોઈએ કારણ કે એમાં તમને ટેક્સ ઓછો ભરવો પડે. અને સેમ વે અમારી પાસે ચાર્ટ છે જે તમને સ્ક્રીન ઉપર પણ ડિસ્પ્લે થઈ જશે કે સપોઝ તમારી ઇન્કમ 9 લાખ છે અને તમારી પાસે 2,62,000 સુધીના ડિડક્શન છે, તો તમને ઓલ્ડ ટેક્સ રિઝાઇમમાં ફાયદો છે. પણ જો તમારા ડિડક્શન 2,62,000 કરતાં ઓછા છે તો તમારે ન્યૂ ટેક્સ રિઝાઇમમાં જઈને એનો ફાયદો લઈ શકો છો. સ્ક્રીનમાં તમને ડિડક્શન અને ઇન્કમ બે બાયફર્ગેટ કરીને બતાવેલું છે, જેના ઉપરથી તમે ઇઝીલી નક્કી કરી શકશો કે તમારે કયું ટેક્સ રિઝાઇમ ચૂઝ કરવું જોઈએ.